બોલો બેન, જ્વાળામુખી લઈને આવ્યા છે, બોલો. આજનો અમારો પ્રોજેક્ટ જ્વાળામુખી છે. જ્વાળામુખી કેવી રીતે ફાટે છે અમે તે આજે બતાવવા જઈ રહ્યા છીએ. જ્વાળામુખીની સૌથી પહેલાં પાણી નાખીશું, પછી ઈનો નાખીશું, પછી બેકિંગ સોડા નાખીશું અને પછી કલર નાખીશું અને પછી તે ફાટશે અને તેમાંથી જે લાવા નીકળે તે પથ્થરો પર પડે તેને અને તેમાંથી જે ગેસ નીકળે તેને મેઘમાં કહેવામાં આવે છે. જ્વાળામુખી ફાટ્યા પછી જ્વાળામુખીનો ફાયદો એ છે કે આપણે પૃથ્વી ઉપર જે દબાણ પડે છે તે ઉપરથી લાવાના જરીએ નીકળી જાય છે અને આપણી પૃથ્વીને કોઈ નુકસાન થતું નથી. અને આ લાવાનું તાપમાન એટલું હોય છે કે 200 સેલ્સિયસ હોય છે અને લાવાનો રંગ તેના તાપમાનના આધારે હોય છે. બસ. વાવ, જ્વાળામુખી ફાટે ભાઈ. હો ભાઈ, બચો. વાવ, નાઇસ.